ભાવનગર જિલ્લાના શિહોર ખાતે મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે ધ્વજવંદન કરી 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। 76મા પ્રજાસત્તાક પર્વના જિલ્લા કક્ષાના સમારોહ નિમિત્તે 26મી જાન્યુઆરી 2025ના ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન શિહોરના ક્રિકેટ છાપરી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ। આ પ્રસંગે આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના વરદ હસ્તે ધ્વજવંદન વિધિ સવારે 9 કલાકે કરવામાં આવી હતી, જેમાં ધ્વજવંદન વિધિ બાદ રાષ્ટ્રધ્વજને સલામી બાદ મંત્રીએ પરેડ નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી। ત્યારબાદ માર્ચ પાસ્ટ અને ટેબ્લો નિદર્શન તેમજ મંત્રી દ્વારા ઉદ્બોધન અને સ્વતંત્ર સેનાનીઓનું અભિવાદન, પદક પ્રદાન અને સન્માન કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ, હોમગાર્ડ, એનસીસી વગેરે તરફથી કવાયત, ઇનામ વિતરણ, વૃક્ષારોપણ વગેરે જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા। આ કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, આમંત્રિત મહેમાનો, વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ, યશવી ગુજરાત ન્યૂઝ, શિહોર। પ્રજાસત્તાક દિન નિમિત્તે તમામ ગુજરાતી અને તમામ આપણા ભારતવાસીઓને મારી ઢેર સારી શુભકામનાઓ। આપણે જે લોકશાહી જે બહાલ થઈ અને આજે આપણે એ દિશામાં આગળ વધી રહ્યા છે। આપણા મોદી સાહેબે જે 2047નું જે વિકસિત ભારતનું જે સંકલ્પ કર્યો છે, સંકલ્પને સાકાર કરવા માટે આપણે ઉર્જાવાન આપણા નાગરિકો, આપણા યુવાનો, આપણા વડીલો બધા જ સાથ સહકાર આપીને આવનારા સમયમાં એક ભારત અમને શ્રેષ્ઠ ભારત બને, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ને સૌનો પ્રયાસ એ મંત્રને સાર્થક કરીને બધા આપણે આગળ વધીએ। અને આજે આપણા દેશે જે વિશેષ તરક્કી કરી છે અને એમાં આપણે બધા સાથે મળીને આગળ જે આત્મનિર્ભર આપણું ભારત બને, આત્મનિર્ભર આપણું યુવાન બને એ દિશામાં આપણે બધા સાથે મળીને સામૂહિક પ્રયાસથી આપણું ભારત આગળ વધે એ દિશામાં કામગીરી કરીએ। એ જ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મારી તમામને ઢેર સારી શુભકામનાઓ છે।